તો આ તરફ તાપી પાર રિવર લિંક પ્રોજેક્ટનો વિરોધ નવસારીમાં કરવામાં આવ્યો હતો। ધારાસભ્ય અનંત પટેલે આંદોલનની ચીમકી આપી છે અને દક્ષિણ ગુજરાતમાં આદિવાસી સમાજ ફરી એકવાર આંદોલન કરશે કે જ્યાં લોકસભાના મોન્સૂન સત્રમાં ડીપીઆર મુકાતા આંદોલનની શરૂઆત થશે અને 2022માં આદિવાસી સમાજે ધારાસભ્ય અનંત પટેલની આગેવાનીમાં વિરોધ નોંધાવ્યો હતો। વિરોધ થતાં સરકારે પ્રોજેક્ટ રદ કરવાની જાહેરાત કરી હતી અને ફરી એકવાર વલસાડ જિલ્લાના ધરમપુરથી આંદોલનની શરૂઆત કરવામાં આવશે। પરંતુ આ વખતે અમે સરકારની લોભ લાલચમાં આવવાના નથી। આ વખતે અમારી એક જ માંગણી રહેશે કે શ્વેતપત્ર આપો। આ વિસ્તારમાં જો ડુબાણમાં આવશે અને આટલા બધા ડેમો બનશે, લગભગ 6 જિલ્લાને અસર થશે, 1 લાખ કરતા વધારે લોકોને અસર થશે, 50,000 કરતા વધારે આદિવાસી પરિવારોને અસર થશે, જંગલને અસર થશે, પશુ પ્રાણીઓને અસર થશે, જીવ જંતુઓને અસર થશે, આદિવાસી સમાજના દેવ દેવીના દેવસ્થાનકો ડુબાણમાં જશે। આ વખતેનો વિરોધ અમારો જોરદાર વિરોધ હશે અને આ વખતે અમે પૂરેપૂરું આદિવાસી સમાજના અસ્તિત્વને બચાવવા માટે લડી લેવાના મૂડમાં છે।